હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાત જિલ્લા કોર્ટ ભરતી લઈ લે સૌથી મોટી અપડેટ છે મિત્રો. હાલ સૌથી મોટી ભરતી આવી રહી છે 10 પાસ ઉપર મિત્રો, તો અવશ્ય અપ્લાય કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો વાત કરીએ કે આ ભરતી કઈ રીતના છે અને કેની ઉપર થવા જઈ રહી છે મિત્રો. તો હાલ ગુજરાત જિલ્લા કોર્ટ ભરતી 2026 જેને અપડેટ લઈને તે ભરતી રહેવાની છે. કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવા જઈ રહી છે. તે લાયકાત 10 પાસ ઉપર ભરતી થવાની છે મિત્રો, અને તેની છેલ્લી તારીખ ખૂબ જ નજીક આવી રહી છે મિત્રો. તો આગળ વિડીયોમાં જણાવ્યા પહેલાં તમે ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો જોઈએ કે આ ભરતી કઈ રીતના છે અને કઈ રીતના અપ્લાય કરવાનું છે, કયા કયા ઉમેદવારો અપ્લાય મારી શકે છે, અને આ ભરતી કઈ રીતના કરવી તે પણ તમને આગળ પ્રોસેસ બતાડવાનું છે મિત્રો. એ પહેલાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલો તો જોઈએ. તો તે રહેવાની છે, જોબ લોકેશન રહેવાનું છે અને કઈ રીતના છે તે પણ કહી દો મિત્રો. તો આ રહેવાનું છે ગુજરાત જિલ્લા સેશન કોર્ટ દ્વારા છે મિત્રો. પોસ્ટનું નામ છે ડિટેલ બિલો, એટલે હજી કાંઈ નક્કી નથી મિત્રો. વેકેન્સીઓ પણ હજી કાંઈ ફિક્સ નથી મિત્રો. અને મોડ્યુલ અપ્લાય એટલે કે આ તમારી ઓફલાઈન ભરતી થવા જઈ રહી છે. આ ભરતી ઓફલાઈન લેવાશે મિત્રો, અને તેનું જોબ લોકેશન રહેવાનું છે ગુજરાતમાં મિત્રો. તેનું જોબ લોકેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. ત્યારબાદ સેલેરી, તેની સેલેરી રહેશે 16,900. ત્યારબાદ ઇન્ટરવ્યૂ એટલે કે 16+ તમારી સેલેરી રહેવાની છે. અને ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફાય 10 પાસ, અને ફ્રેશર માટે એક્સપિરિયન્સ એટલે કે તેને પ્રથમ વારો આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 10 પાસ ઉપર ભરતી છે. ત્યારબાદ ફ્રેશર માટે પહેલો મોકો છે મિત્રો, તો ખાસ અપ્લાય કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ, આ બંને વસ્તુગાળાના જ અપ્લાય મારી શકશે મિત્રો. તો ખાસ નોંધ લેવી મિત્રો. ત્યારબાદ વેકેન્સી ડિટેલ રહેવાની છે, 10 પોસ્ટ રહેવાની છે મિત્રો. ટોટલ 10 પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ, જેમાં ઇવેન્ટ અને ડેટ કઈ રીતના છે. નોટિફાઈ રિલેટ એટલે કે 6 જૂનના રોજ આ ભરતી જાહેર થઈ છે મિત્રો. એપ્લિકેશન સ્ટાર્ટ 6 જૂનથી થઈ ગયું છે મિત્રો. અને લાસ્ટ ડેટ એની રહેવાની છે 17 જૂન. તો 17 જૂન એની છેલ્લી તારીખ ફોર્મ અપ્લાય કરવાની રહેશે મિત્રો. અને તમારું ફોર્મ ઓફલાઈન સબમિટ મારવાનું રહેશે મિત્રો. ત્યારબાદ ડીયુ માટે જેમ કે તમારા ડોક્યુમેન્ટમાં રિઝ્યુમ, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટો, માર્કશીટ અને કાસ્ટ સર્ટિફિકેટ એટલા ડોક્યુમેન્ટ તમારે હારે લઈ જવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ નોંધ, આ ડોક્યુમેન્ટ હોય તો હાજર કરી લેવા. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ રહેવાની છે વોક ઇન્ટરવ્યૂ, તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મિત્રો. પછી તમારું સિલેક્શન થશે મિત્રો. ત્યારબાદ ડેટ ગીવ આફ્ટર 17 જૂન એટલે કે 17 જૂન આવે ત્યાં જ તમારે અપ્લાય કરવાનું રહેશે મિત્રો. એ પહેલાં તમારે અપ્લાય કરી દેવાનું રહેશે ઓફલાઈન મિત્રો. જ્યાં તેનું સબમિટ હોય ત્યાં ઓફલાઈન કરવા જાવ, પોસ્ટ તમારે કરવા જવાનું રહેશે મિત્રો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અને એ ફોર્મ પણ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. તો મિત્રો આવી અપડેટ મેળવવા આજે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. ચાલો મિત્રો, આપણે એક નવા વિડીયો